હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન ઘાટલોડિયાના પીઆઈ વીડી મોરીને ખખડાવ્યા. અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને ક્રાઇમ બ્રાન્ચની તરફેણમાં કેસ બનાવવા અંગે ઝાટકણી કાઢી છે. માત્ર અહંકાર સંતોષવા કોઈને મારવાનો પોલીસને અધિકાર નથી. સામાન્ય કેસમાં લોકોને ધમકાવવા, રોફ જમાવવો કે મારવું તે ખોટું છે તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ઉચ્ચ અધિકારીઓને તેમના તાબાના અધિકારી પર ધ્યાન રાખવા કોર્ટનો આદેશ. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વીડી મોરીનો હાઈકોર્ટે ઉધડો લીધો છે. પોલીસ અધિકારીઓ એવું સમજે કે કોર્ટ સામે તેઓ સ્માર્ટ ગેમ રમી શકે છે. મનમાં ખોટા વહેમ રાખશો તો કોર્ટ તમને સત્તાનો ઉપયોગ કરતા શીખવશે તેવું હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. ગુજરાત હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન ઘાટલોડિયાના પીઆઈ વીડી મોરીને ખખડાવ્યા છે. વીડી મોરીનો ઉધડો લીધો છે. અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને ક્રાઇમ બ્રાન્ચની તરફેણમાં કેસ બનાવવા અંગે આ ઝાટકણી કાઢવામાં આવી છે. માત્ર અહંકાર સંતોષવા કોઈને મારવો પોલીસને અધિકાર નથી તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે. દર્શલ, ગુજરાત હાઈકોર્ટ એક સુનાવણી દરમિયાન ઘાટલોડિયાના પીઆઈને ખખડાવ્યા છે, ઝાટકણી કાઢી છે, તેમનો ઉધડો લીધો છે. દર્શલ, જી, જે પ્રકારની આ ફરિયાદ હતી, જે હાઈકોર્ટમાં અરજી થઈ હતી, ઘાટલોડિયાના પીઆઈ સામે અને ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલ સામેની આ વાત છે. ચાંદોડિયા બ્રિજ પાસેથી બે વ્યક્તિ જે રોંગ સાઈડમાંથી નીકળતા હતા તેને રોકીને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલે તેઓને ધમકાવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈને માર માર્યો. આ એક આક્ષેપ કર્યા હતા અરજદારે. જે મામલે ઘાટલોડિયા પીઆઈ જે છે વીડી મોરી, તેમની સામે પણ એ આક્ષેપ થયા છે કારણ કે આ સમગ્ર ઘટનાની અંદર 19 દિવસ બાદ જે છે તે આ ફરિયાદ જે છે તે આ વ્યક્તિ સામે નોંધવામાં આવી હતી ને એ ફરિયાદ ખોટી છે, માર મારવાની ઘટના છે. આ બાબતે હાઈકોર્ટમાં મામલો પહોંચતા હાઈકોર્ટે પણ સીધી રીતે આ પીઆઈની ઝાટકણી, કોન્સ્ટેબલની પણ ઝાટકણી કાઢી હતી કે તેઓ તેમની સત્તાનો દુરુપયોગ ન કરે. નાના એવા કેસમાં આ રીતે ધમકાવવા અને માર મારવો આ પ્રકારની પ્રવૃત્તિ ખોટી છે, તે ન કરવામાં આવે ને સીધી રીતે ઉચ્ચ અધિકારીઓને એ ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના તાબાના અધિકારી ઉપર નજર રાખે, ધ્યાન રાખે ને આ પ્રકારની ઘટનાઓ ન બને તે ખાસ જોવે. કારણ કે નાની જૂની બાબતમાં જો આ પ્રકારે ઘટના બને અને કોર્ટ સુધી પહોંચે તો તે યોગ્ય નથી. આ બાબત લઈને એક સુનાવણીમાં દલીલો થઈ હતી ને તેની અંદર આ જે ફરિયાદ કરવામાં આવી હતી બે વ્યક્તિ સામે, તે ફરિયાદ રદ કરીને ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે હવે આ પ્રકારની ઘટના ન બને ને તાબાના અધિકારી ઉપર નજર રાખવામાં આવે, તેમને સૂચના આપવામાં આવે જેથી કરીને ફરી એક આવી ઇસ્યુ ન થાય ને કોઈ સમસ્યા ન સર્જાય, લોકોને ખાસ કરીને નાની કેસની અંદર હાલાકી ન પડે. જી, આભાર દર્શલ વિગત આપવા બદલ.